ભાવે ભજી લો. હા, બાકી બધું નક્કી નથી. મૃત્યુ નક્કી છે, પણ મૃત્યુનો ટાઈમ નક્કી નથી. જોકે નક્કી તો છે, પણ આપણને ખબર નથી. આપણે ઘણી વખત મોતના મુખમાંથી પણ માણસ બારો આવતો રહીએ. કાલ મેં એક પેલા સમાચાર જોતા હતો ને, તે વિડીયો જોયો. રોડ માથે પેલો કાર લઈને જતો હતો અને ઉપરથી પ્લેન આવ્યું, પેલું નાનકડું, અને કારની માથે પડ્યું તો કાર વાળો બચી ગયો અને પ્લેન વાળો બચી ગયો. બોલો, અને રામ રાખે ને કોણ ચાખે? હજી લખ્યું ન હોય. હા, કે ઉભો રે ભાઈ, આ તો બીજાને બદલે તું આવી ગયો, એવું બને. આ ઘણા નથી મરી ગયા પછી પાછા જીવતા થાય, એટલે વાં ગોટાળો થયો હોય. ના, આને નતો લઈ જવાનો, ઓલાને લાવવાનો હતો, કે આને ક્યાં લાવ્યો, મુગલ પાછો. એટલે મહાણમાં જાતા પેલા બેઠો થાય, અને તે પછી 10 વર્ષ જીવે. હો, હા, એટલે આપણે ક્યાંય જીવ એવો ઘુસાડવાનું નહીં. હો, જલ્દી લઈ જાય એમાં મજા. બેઠા બેઠા વયા જાય ને એનાથી મોત બીજું સારું એ કઈ ન કહેવાય. પણ ત્યાં સુધીમાં ભાવે ભજી લો ભગવાન. ગઈકાલે તો આપણે માઇક બંધ રહી ગયું હતું ને, એટલે વિષય સારો હતો પણ અવાજ જ ન આવ્યો. એટલે મને ઓલી જૂનવાણી ફિલ્મ યાદ આવી. હા, ચાર્લી ચેપ્લિન ની ફિલ્મ આવે હતી ને, એમાં બોલવાનું ન હોય, એ બધી એક્શન ઉપર હાલતું હોય. મૂંગી ફિલ્મ. કાલ હું મૂંગો થઈ ગયો. એ ખબર પડે ને. હા, ઘણી વખત મૌન વ્રત આકરું હોય. હો, બુદ્ધ જયારે એના શિષ્યોને લઈને ગામમાં ગયા ને, એટલે આખું ગામ ભેગું થઈ ગયું કે આજે અમને કઈક કહે છે. હા, કલાક બેઠા, કઈ બોલ્યા નહીં. તો અડધા તો વયા ગયા કે આ કઈ મૂંગો બોલતો નથી કે હું બેહે. 2 કલાક બેઠા તો ખાલી 10% જ રહ્યા, વયા ગયા. 3 કલાક બેઠા એમને મૂંગા. તો 2 જણા જ રહ્યા, બાકી કોઈ રહ્યું નહીં, બધા વયા ગયા. શિષ્યોએ પૂછ્યું, બાપજી કે બધા વયા ગયા, તો મારું મૌન વ્રત સહન ન કરી શકે, મારી બોલવાનું ક્યાં સહન થાય? મૌન સહન કરવું ને બહુ અઘરું છે. કાંઈક બોલો તો સામે જવાબ દે. બોલો જ નહીં તો એકલો ક્યાં સુધી બોલે? આ આપણે ગામડામાં પેલાના જૂના કાળમાં શું છે, ઘરવાળો ખીજાય ને એટલે બોલ કરે, એટલે બેનો મૂંગા થઈ જાય. હા, અને ક્યાં સુધી બોલશે? એ બહારનો ક્રોધ આવ્યો હોય છે કે ખાલી કરી નાખે, પછી સારું ખાવાનું થઈ ગયું, બેસી જાવ. છેલ્લે એટલું જ બોલે, અને તઈ ઘર હાલતા હતા. પણ હમણાં એક 75 વર્ષના માજી કોર્ટમાં ગયા છૂટાછેડા હાટો. હા, માજી કે મારે છૂટાછેડા લેવા દો. ન્યાયાધીશે પૂછ્યું કે હવે આ ઉંમરે ચલાવી લો ને, કે કેટલું જીવવું, કે હવે છૂટાછેડા શું કરવું, કે શું છે કારણ? કે તો કે ડોહા બોલ કરે છે. હા, કે તમારે બોલ દેવાનું. ડોહા બોલ કરતા હોય તો તમારે બોલ દેવાનું. એ કે હું બોલું તો શું, પણ મશીન કાનમાં કાઢી નાખે. હવે મશીન કાનમાં કાઢી નાખે, પણ ડોહા તો સાંભળે નહીં. એટલે કે ઈ બોલે એ મારે સાંભળવાનું, પણ હું બોલું એ જરાય સાંભળે. જીવનમાં મૌન વ્રત પણ સારું અને બોલવાનું પણ સારું. મૌન વ્રતના 2 અર્થ છે, મૂંગું રહેવું અને હાવ મૂંગા રહીએ ને તોય મજા નથી, મેઢો છે એવું કે. અને બહુ બોલીએ ને તો એમ કે વાચાળ છે, એટલે માપે બોલવું. પણ મૌન 2 અર્થમાં કહેવાય. એક હાવ ન બોલે એને મૌન કહેવાય, અને એક ફક્ત ભગવાન સિવાય બીજું કાંઈ ન બોલે એને મૌન કહેવાય. સંસાર માટે કઈ પોતાના માટે કઈ બોલતો નથી. એટલે શ્રીમદ ભગવત ગીતા 3જો અધ્યાય 19મો શ્લોક આપણે જોઈએ છીએ.
જ્યારે જીવ મનુષ્ય યોનિમાં જન્મ લે છે ત્યારે તેને શરીર, ધન, જમીન, મકાન વગેરે બધી સામગ્રી મળે છે. મનુષ્ય યોનિ છે 84 લાખ યોનિમાં, મનુષ્ય યોનિ મહત્વની છે. આ જીવ છે એ મનુષ્ય યોનિમાં આવે ને. જોકે જો આમાં સારું કામ કરીએ ને તો ફરી પાછો માણસ બને. અને મનુષ્ય યોનિમાં જન્મ લે ત્યારે તેને શરીર મળે, ધન મળે, જમીન મળે, મકાન મળે, બધું જ મળે. પણ અને જ્યારે તે અહીંથી જાય ત્યારે બધી સામગ્રી અહીં રહી જાય છે. આ બધું જ જે મળે ને એ અહીંયા રહી જાય. તો એનો મતલબ એવો છે કે ઘર ધણી આપણને આ વસ્તુ વાપરવા આપી છે, આપણી નથી. વાપરવા આપી છે, આપણી નથી. હવે આટલું સમજી લઈએ ને તો બહુ ઉપાધિ રહેતી નથી. હા ભાઈ, કોઈ વાપરવા આપે ને તો જીવની જેમ હાંસવવું જોઈએ. હા, ભાડે રહેતા હોઈએ ને તો જો મકાન સારું ન હાંસવીએ ને તો મકાન માલિક મકાન ખાલી કરાવે. તો આ બધું વાપરવા દીધું છે ને તો એ એમ કે ભાઈ મેં તને જેવું દીધું તું એવું મને તું પાછું દેજે. પણ આપણે તો ચીથરા ફાડી નાખીએ કાઢીને. હા, કબીર સાહેબ કે ને ઝીણી ઝીણી રે ચદરિયા. એ વણકર હતા એટલે એને ચાદરનું દર્શનાંત દીધું છે કે પ્રભુ ત્યાં મને માના ગર્ભમાં 9 મહિના બેહીને એ ચાદર જે ગૂંથી છે આ દેહની, એ તો તે જેવી દીધી હતી ને એવી જ હું પાછી તને દઉં છું. મેં એમાં ડાઘ પડવા નથી દીધા. હા, કે એમાં કાણા નથી પડવા. આપણે તો કેટલાય ફાંડા પાડીને પછી જાય. ભગવાન કે લે, ભગવાન કે આ કચરાને માર નાખવો ક્યાં? હા, નહીં કે હે પ્રભુ મારી દોરી ખેંચી લે. ભગવાન ક્યાં ફીંડલા પીડ્યા, તારા હળેલ કટકા નાખું ક્યાં? આ પણ મહત્વ. શરીર અહીંથી મળ્યું, ધન અહીંથી મળ્યું, જમીન અને મકાન એ બધું અહીંથી જ મળ્યું છે અને અહીંયા જ પડી રહેવાનું છે. તો બધાનો ઉપયોગ કરવાનો, પણ પ્રભુ તારા માટે. મારે બાળકો જોઈએ પણ પ્રભુ તારી ભક્તિમાં મને સાથ આપે એટલા માટે. ખાલી આઉટલુક બદલવાનું. હા, અને સારો ભાવ અંદર રહી છે ને તો એમાં સારા સંસ્કારો પણ આવશે. નહીતર વાસનાનું ફરજંદ કહેવાય. બાળકોના બે અર્થ છે. જ્યારે કપિલ ભગવાન જૈનમાં ત્યારે દેવહૂતિએ કીધું હતું કે મને એક દીકરાનું દાન દેતા જાઓ, એક દીકરો દેતા જાઓ, પછી તમે જતા જાઓ. અને કપિલ ભગવાનનો જન્મ થયો. ભગવાન પાસે એને માંગ્યું તો પ્રભુ તમારા જેવો દીકરો આપો. ભાઈ કે મારા જેવો બીજો કોઈ છે નહીં, મારે જ આવવું પડે. અને એ કપિલ ભગવાન આવ્યા અને એની જ્ઞાન એટલું બધું દીધું કે એની માનો ઉદ્ધાર થઈ ગયો. માએ કીધું તું બેટા તું મને મોક્ષ દે. તો કે એના માટે કે ગુરુ જરૂરી છે. તો કે તું મારો ગુરુ થઈ જા. માએ કીધું દીકરા આપણે બિંદુ તળાવ જઈએ, સિદ્ધપુર પાટણ, કપિલ ભગવાનને આખો ઇતિહાસ છે. ભાગવતની અંદર આખો રથ એનો આવે છે કપિલ ભગવાનનો. બહુ મહત્વનું છે. આપણે પ્રભુ તારા કામ માટે ધન જોઈએ, તારા કામમાં આવે એટલા માટે મકાન જોઈએ, તારા કામમાં આવે એટલા માટે જમીન જોઈએ, અને તારા કામ માટે થઈને મારે શરીર જોઈએ. ફક્ત દ્રષ્ટિકોણ બદલવાનો. અને એટલે કીધું અને જ્યારે તે અહીંથી જાય ત્યારે બધી સામગ્રી અહીં રહી જાય છે. આ સીધી સાદી વાતથી એ સહજ રીતે જ સિદ્ધ થાય છે કે શરીર વગેરે બધી સામગ્રી મળેલી છે, પોતાની નથી. અહીંથી જ મળી છે ને આપણી નથી. જેવી રીતે મનુષ્ય કર્મ કરવા માટે કોઈ કાર્યાલય એટલે ઓફિસમાં જાય છે ત્યાં ત્યારે તેને ખુરશી, મેજ, કાગળ વગેરે બધી સામગ્રી કાર્યાલયનું કામ કરવા માટે જ મળે છે.
હા, ગમે એ કંપનીમાં નોકરી કરતો હોય, ઓફિસમાં જતો હોય, ત્યાંથી બધું મળે ને, પેન મળે, ટેબલ મળે, કાગળ મળે, બધી સામગ્રી મળે. પોતાની કામ કરવા માટે છે, કાર્યાલયનું કામ કરવા માટે. તમને મતલબ તો એવો છે કે ભગવાનના સૃષ્ટિમાં આપણે આવ્યા છીએ તો કઈક એને કામ કરવા જ મોકલા છે ને, તો ઓફિસ સારી રાખવી જોઈએ. અમુક ની તો ઓફિસ એવી ગોબરી હોય ને, માણા ખોવાઈ જાય તો જડે નહીં. તો ઓફિસ સારી હોવી જોઈએ. હા, આ દેહ છે આપણને ભગવાને આપ્યો છે, અને ભગવાન પાસે જાય ને તો પેલો ઉપકાર માનવાનો, વા પ્રભુ તે મને આ દેહ આપ્યો છે, પણ તારી પાસે આવું તો હું ગાંડો ગોબરો ગંદો ભરેલો ના હોવો જોઈએ. આજના જમાનામાં એક એવું થઈ ગયું છે માણસની સાયકોલોજી, માન્યતા એવી થઈ ગઈ છે કે ગાંડો ગોબરો મેલો ઘેલો હોય ને એને કે ભગત. એલા એ ભગત નથી, એ પાગલ છે. હા, સુદામા જેવા ભગવાનના કામમાં રોકાયેલા હોય તો એને દાઢી કરવાનો ટાઈમ નથી હોતો. પણ એવું નહીં માનવાનું. ભગવાન સામે જઈએ છે કે વાહ પ્રભુ તે મને આ દેહ દીધો, કરોડો રૂપિયાની કાયા દીધી છે, તે મને દીધી, તારા સામે આવું તો તને ગમે એવું ન હું તૈયાર થઈને આવું. અરે આપણે ગાંધીનગર એક નાનકડા એવા નેતાને મળવા જતા હોઈએ ને તોય હારામાં હારી ઇસ્ત્રી કરાવેલી જોડ પહેરીએ કે આપણે શું છે સચિવાલયમાં જવાનું છે, નેતાને મળવાનું છે, તો હારા કપડા પહેરીને જઈએ ને તો આખા જગતનો નેતા છે ભાઈ. આ તો લોર્ડ ઓફ કૃષ્ણ. હા, આખા જગતનો નેતા છે, આખા જગતનું કૃષ્ણ વંદે જગતગુરુ. મારે એને મળવાનું હોય તો જેવા તેવા કપડા હું કામે પહેરું. મને તે ભાઈ કીધું, મને કે નવરાત્રામાં હું કામે બહેનો તૈયાર થઈને કે જાતી હોય છે. હા, ગરબા રમવાના હોય તો મેલા ઘેલા કપડા ન થઈ જાય. મેં કીધું માં તૈયાર થઈને આવી હોય જગદંબા, તો માં તને ગમે એવું હું તૈયાર થાઉં. આપણે જોવો સનાતનની અંદર કોઈ દેવ છે ને આવું નહીં હોય. માતાજી લઈ લો તો પણ શણગારેલા જ છે, અને ભગવાનને પણ લઈ લો તો પણ શણગારેલા જ. શા માટે કહે છે પ્રભુ કે મેં તને દીધું છે એનો ઉપયોગ કરી. હા, પણ હોના માટે જ જીવવું એ ન હોવું જોઈએ. હિરણાક્ષ, એનો અર્થ શું થાય? હિરણાક્ષ, હિરણ્યકશિપુ અને હિરણાક્ષ આ બે ભાઈઓ હતા. હિરણાક્ષ એ ફક્ત હોનું જ જોતો, બીજું કઈ નહીં. હિરણાક્ષ નો અર્થ થાય સોનું. હિરણ્યવર્ણી હરિણામ, જે શ્રી સુક્તમમાં આવે ને, હિરણ્યવર્ણી સોના જેવી કલર. એટલે કીધું કે આપણે તો ઓફિસમાં આવ્યા છીએ ભગવાનની, તો આપણને બધી જ અહીંયા સગવડ કરી આપી છે. કાર્યાલયનું કામ કરવા માટે જ મળી છે, પોતાની માનીને ઘેર લઈ જવા માટે નહીં. હા, કાર્યાલયનું કામ કરવા હાટું મળ્યું હોય, કાગળ મળ્યું હોય, પેન મળ્યું હોય, પેડ મળ્યો હોય, બધું ત્યાંથી જ મળ્યું હોય, પણ એ પછી દફતરમાં આપણે થેલામાં નાખીને ઘેર થોડું લઈ જવાનું. તો ઓફિસ તો અહીંયા જમીન મળી, શરીર મળ્યું, આ મળ્યું, તે મળ્યું, બધું અહીંયા જે સગવડ મળી, ધન દોલત, આ તે સાધન સામગ્રી, એ કઈ ઉપર થોડી ભેગી લઈ જવાની, કશું ભેગું આવવાનું. એ વ્યવસ્થા સારી કરી હો. ભલે ભગવાને બધાને હરખા નથી કર્યા. કોઈ પૈસાદાર કર્યો, કોઈ બુદ્ધિશાળી કર્યો, કોઈ તાકાત વાળો કર્યો, કોઈ સત્તા વાળો કર્યો, આ બધું કર્યું. પણ એક એવું રાખ્યું છે ને કે ઝઘડો જ નહીં, કે આપણે મહેતાજી રાખવો જ ન પડે. હા, અહીંથી જા એટલે કઈ લઈ જવાનું નહીં, ખબરદાર જો લઈ આવ્યો તો. એટલે ત્યાં કઈ લઈ જાય નહીં, ત્યાં કઈ મહેતાજી કે પેલો સિક્યુરિટી ગાર્ડ રાખવો પડે, અને એ ચોપડા કોણ ચિત્રે? હા, એટલે કઈ ભગવાનની વ્યવસ્થા જ ન રાખી. બધા હરખા, ગરીબ જાય ને તોય કઈ ન લઈ જાય, ને અમીર જાય ને તોય કઈ ન લઈ. તો લઈ શું જાય? પુણ્યનું પડીકું, પાપનું પોટલું. ઘણા એવું કે બંધ મુઠ્ઠીએ આવ્યો છું ને ખાલી હાથે જ આવવાનો છું. ભાઈ, એ હાથમાં કઈ ન દેખાય, એ તો આ દેહ છે. પણ બંધ મુઠ્ઠીએ આવ્યો છે નો અર્થ છે તું ભાગ્ય લઈને આવ્યો છે, કર્મના ભાતું લઈને આવ્યો છો, અને હારા કર્મ કર્યા છે ને તો પાછો ભલે ખાલી હાથે જાશો પણ ભાતું ભેગું આવશે.